હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. બધા કેમ છો? બધા મજામાં? તો મારી સવારમાં ટિફિન બની ગયું છે. ડામોર શામ માટે રોટલી બી થઈ ગઈ, ચા બી બની ગયું, શાક બી બની ગયું છે. બટેકા વટાણા ગીલોડા મિક્સ. આજે અમારી સુરભી સ્કૂલે નથી ગઈ. આજે આખા તારીખ છે એટલે તો આજે વહેલા છોડી દેશે. તો મારું જમવા બનીને રેડી થઈ ગયું છે. ડામોર સાહેબ ગયા છે નાહવા માટે, તો એ બી તૈયાર થઈ જશે. તો બ્લોકમાં બની રહેજો. મારી ચા પીવાની હજી બાકી છે. તો અમારે બધો ચા નાસ્તો થઈ ગયો છે. તો અમારા સુરભીબેન અહીંયા નાસ્તો કરીને બેસી ગયા છે. ઢીંગલું લઈને ચોપડું લઈને બેહો, આ ઢીંગલું તો સાઈડમાં મૂકો. તો આર્યને નાસ્તો કર્યો છે ને ત્યાં રહેવા દીધું છે. તો એ ગયો બહાર. તો મારે હજી નાવાનું બાકી છે. બધું કામ પતી ગયું છે. તો બ્લોકમાં બની રહો. ડામોર સાહેબ જતા રહ્યા નોકરી. ગાઈઝ, કેમ છો? બધા મજામાં? ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો મેં નહીં લીધું છે. તો મારો બધું ચા નાસ્તો થઈ ગયો છે. તો અમારા આજે છે ને સુરભી રોટલી બનાવે છે. આજ ઘરે છે એટલે. તો જો પરોઠી સુરભી મારા માટે બનાવે સુરભી ગરમ ગરમ. તો અમારી પાસે રોટલી. સુરભી કહેશે મારો ચહેરો ના લેતી કે હું રોટલી બનાવું છું એમ. તો અમારે અહીંયા હમણાં આરતી થાય છે 12 વાગે. જો રાત્રે 12 વાગ્યા સુધી થાય આરતી, દિવસે બપોરે 2 વાગ્યા સુધી આરતી થાય. અમારા સોસાયટીમાં એવું છે કે વ્યાપી માણસો છે બધા. તો ગાઈક બની રહેજો. અમારી સુરભીને રોટલી બનાવી દીધી છે ગરમા ગરમ. તો એના જોડો એ બનાવી દે એટલે પછી હું જમવાની છે. સુરભી કે માટે હમણાં નથી જમવું. તો આર્યને સવારમાં રોટલી પડી હતી, એ જમીન જતો રહ્યો નીચે. સવારમાં ટિફિન માટે બનાવી હતી અને પપ્પાની વધારાની ચા નાસ્તો જોડે મેં બનાવી હતી એમના માટે. તો એને શાક રોટલી ખાઈ લીધું આર્યને, એટલે ના પાડતો હવે મારી જોડે ના બનાવતી મારા માટે. અને બહાર એની ભાઈબંધની એક્ટિવા લેવા ગયો હતો, તો એને કંઈક ખવડાવ્યું હતું એટલા માટે. જવા સુરભીને રોટલી બનાવી દીધી છે. તો હું હવે જમી લઉં, મને લાગી છે ભૂખ. તો અમારા સુરભીબેનને રોટલી બનાવીને એસી ચાલુ કરીને એસીમાં બી જતા રહ્યા. તો તમારે જમવું હોય તો આવી જાઓ, હું જમી લઉં. આજે અમારું શાક છે બટેકા ગીલોડા વટાણા મિક્સ નાના. અને જમવાનું કાઢી હું એસીમાં જતી રહું છું. કેવું અંધારું કરી રહેશે. એસી ચાલુ કરીને બંધ કરી. કેમ બંધ કરી લી? હે એવું? તો ભાઈ પહેલાં રૂમમાં હોલમાં પંખો બંધ કરી દીધો. આ સુરભી બહુ જબરી છે. એસી ચાલુ કરીને એસી બંધ કરી દીધી. આજે તો ગરમી નથી, ઠંડુ વાતાવરણ છે. વરસાદ ચાલુ જ છે ને એટલે. આજે વરસાદ નથી પણ ગરમી નથી લાગતી એટલી બધી. તો તમારે જમવું હોય તો આવી જાઉં, તો જમી લઉં. આ રહ્યું મારું જમવાનું, ગીલોડા બટેકા વટાણા મિક્સ. તાર નથી જમવું લે? ભાઈ અત્યારે નથી ખાવું. એને નથી ખાવું. नमक की कमी है तो चलेगा. શું છે? સાસ થઈ ગઈ છે. તો હવે સાદું જમવા બનાવવાનું છે. તો જમવા બનાવવાનું છે પણ વિચાર કરીએ છીએ કેમ કે તો આર્યન જાય છે બહાર બર્થડે પાર્ટીમાં. એના ભાઈબંધની બર્થડે છે તો બહાર જમવા માટે જાય છે બધા. તો અમે સુરભી કે ભાઈ બહાર જમવા જાય છે તો આપણે શું કરવાનું? તો આપણે બી બહારથી પિઝા મંગાવીએ. તો રિસાન બેઠી છે. ભાઈ રોજે બહાર ખાવા જાય છે. રોજ એ તો નહીં પણ અઠવાડિયે ક્યારેક કોઈની બર્થડે એનું ભાઈબંધ છે સોસાયટીમાં બહુ બધા. તો એ બધા એમની બર્થડે હોય એટલે જતા જ હોય 15 દિવસે મહિને. એટલે પેલી રિસાઈન બેઠી છે કે
આપણે બી પિઝા મંગાવીએ એમ તો વિચાર કરીએ છે. તો આરે નીચે ગયેલો છે, આવે ત્યારે ખબર પડે. બ્લોગમાં બની રહેજો. આઈ કે મારે ફાઇનલી આર્યનને પિઝા મંગાવી આલે છે. આર્યન છે ને રોજે બહાર ખાવા જતો રહે છે. રોજે ભાઈબંધના જોડે ભાગી જાય છે. અરે સુરભી છે ને માર માટે તો આર્યન છે અઠવાડિયે ઉપડી જાય છે, 15 દિવસે 20 દિવસે. અમને તો શું લઈ જાય, ચલો કે તમે સાઈડમાં બેસાડીએ પણ અમે અમાર મંગાવીને ખાઈએ તો ખરા. સુરભી છે ને રોજે ખાવા જતો રહેશે. મારા માટે પિઝા મંગાવ્યું તો પિઝા મંગાવી લીધા. તો આર્યન રેડી થઈ ગયો છે. અમારે બી પિઝા મળી ગયા. આર્યન બહાર જતો એના લીધે. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. ઓર્ડર કર્યો છે, આવશે પિઝા. જો આર્યન કેવો તૈયાર થઈને ટિકિટ ઉપડી ગયો છે. જો તમે આર્યન ગાઈસ ને બોલાવા છે, લઈ જવા છે. ચલો તમારે આવવું હોય તો ખાલી બતાવીશ તમને. ગાઈસ આપણે જોઈ રહ્યા દેખાય એવું થોડું ચાલે. તો આર્યન જાય છે. તમારા માટે કંઈક લેતા આવજો. તો જલ્દી આવી જજો, શાંતિથી જજો ને. ગાઈસ જવાન ફાઇનલી પિઝા આવી ગયા છે. તો આર્યન અમારો ઓર્ડર કરી ગયો હતો. તો બધો મસાલો અંદર મિક્સ કરી લીધો છે. અકર સકર ઓરેગનો ચીલી સેપ. તો ગાઈસ તમારે ખાવા ને પહેલી બાઈટ બહુ મસ્ત છે. તમને બી આપી દો. જે પિઝા તો ખાઈ લીધા. તો સામે આરતી કરે છે, બહુ મોડી આરતી કરે છે. જો ગયા છે 9:30 થઈ ગયા છે. તો હું હવે જઉં છું આરતીમાં. તો આરતી કરીને આવું. હું આરતીમાં જઈને આવી ગઈ. જો પછી સુરભી ચોકલેટ હતી એ ઝાપટી ગઈ, મુદક બી ઝાપટી ગઈ. તો આ છે સફેદ ઢોકળા છે, પછી પાસ્તા છે, પછી શું બુંદીના લાડુ છે. આ શું કહેવાય ખબર નથી, उसको क्या बोलते हैं, માવો. એ ચણા છે. મારા આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો. વિડીયો જુઓ તો પૂરો જોજો, સ્કીપ ના કરતા. લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, ગુડ નાઇટ.